ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના બરુલા ગામે માટી ચોરી કરવામાં આવી છે। એનએચઆઈના કોન્ટ્રાક્ટરે કરી છે કરોડો રૂપિયાની માટી ચોરી। હવે તમને જણાવી દઈએ કે ખાણ ખનીજ વિભાગે 1 કરોડથી વધુનો દંડ પણ ફટકાર્યો છે। સરકારી તળાવમાંથી માટી ચોરી કરવામાં આવી છે। ગામના આગેવાનોએ માટી ચોરી કૌભાંડ ઉજાગર કર્યું છે। ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના બરુલા ગામે માટી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે। સુત્રાપાડાના બરુલા ગામના સરકારી તળાવમાંથી એનએચઆઈ ના કોન્ટ્રાક્ટરે કરોડો રૂપિયાની માટી ચોરી કરતા હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે એનએચઆઈના કોન્ટ્રાક્ટરોએ કરોડોની માટી ચોરી કરતા ખાણ ખનીજ વિભાગે 1 કરોડથી વધુનો દંડ પણ ફટકાર્યો છે। જવાબદાર તંત્રની મીઠી નજર હેઠળ માટી ચોરીને અંજામ આપવામાં આવતા હતા તો તેની સાથે જ આખરે બરુલા ગામના આગેવાનો દ્વારા માટી ચોરી કૌભાંડને ઉજાગર કરવામાં આવ્યું છે। સુત્રાપાડા તાલુકાના બરુલા ગામે પંચાયત વિભાગ હસ્તકનું તળાવ છે, જેમાંથી સાદી માટી ખનીજ ચોરી બાબતે પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા અત્રેની કચેરીએ લેખિતમાં જાણ કરી અને 56,000 મેટ્રિક ટનની કલથિયા એન્જિનિયરિંગ કંપની દ્વારા ચોરી કરવામાં આવેલ તે બાબતની જાણ કરતા અત્રેના વિભાગ દ્વારા નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવેલ છે। તેમાં કલથિયા એન્જિનિયરિંગને 2 વાર સુનાવણીની તક આપવામાં આવેલ છે, જેમાં આખરી તકમાં કલથિયા એન્જિનિયરિંગ દ્વારા હાજર ન રહેતા એને 1 કરોડ ને 31 લાખ અંદાજે કિંમતની દંડકીય રકમની વસૂલાતનો હુકમ કરવામાં આવેલ છે। અને જો આ દંડકીય રકમ 30 દિવસમાં ભરપાઈ ન કરે અને આમાં અપીલ કે દાખલ ન થાય તો આગળથી નિયમ અનુસાર વસૂલાતની કાર્યવાહી લેવાનું રહે અથવા એફઆઈઆર કે કોર્ટ કેસ જેવી કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવશે।